બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે, પણ પ્રચંડ જીતથી 202 બેઠકો પર અત્યારે એનડીએ આગળ છે, જ્યારે તેજસ્વી મહાગઠબંધન 35 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। બિહારમાં એનડીએ 202 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી રહી છે। મહાગઠબંધન એટલે કે આરજેડી, કોંગ્રેસ સહિતની બેઠકો છે, માત્ર 35 આ પાર્ટીઓની બેઠક આગળ છે। મહાગઠબંધન 40થી પણ નીચે છે, એટલે વિપક્ષ તરીકેનું પણ અત્યારે જે રીતે રુઝાન આવી રહ્યું છે, જે બેઠકો આગળ છે તેમાં નથી જતું દેખાઈ રહ્યું। મહાગઠબંધનનો સફાયો થતો ચોક્કસપણે દેખાઈ રહ્યો છે। નીતિશ કુમારના મોટા ભાગના મંત્રીઓ છે જીત તરફ આગળ છે। પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી કેનું પણ સુરસુર્યું થતું દેખાઈ રહ્યું છે। સીતામઢીની તમામ બેઠક પર એનડીએની જીત। સીતામઢી તે બેઠક કે જેનો મુદ્દો ખૂબ ચાલ્યો હતો, સીતામઢીનો પણ અયોધ્યાની જેમ વિકાસ કરાશે તેવું પણ કહેવાયું હતું। બિહાર ચૂંટણીમાં જેડીયુને જબરજસ્ત જીત મળી રહી છે। બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે પણ આગળ આવી રહી છે। બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર નિશ્ચિત, એનડીએની ફરી એક વખત સરકાર બની રહી છે। અને સીતામઢી એ બેઠક કે જેના પર એનડીએ તમામ બેઠકો પર જીતી છે, સીતામઢીનો મુદ્દો બિહાર ચૂંટણીમાં ખૂબ ચાલ્યો હતો। એનડીએ તરફથી કહેવામાં પણ આવ્યું કે જેવી રીતે અયોધ્યામાં રામ મંદિર સ્થપાયું તે જ રીતે સીતામઢીનો પણ વિકાસ કરાશે। આ મુદ્દો અસર કરી ગયો? 100% એ મુદ્દો ઘણો બધો અસર કરી ગયો અને એનડીએની જે રીતે સીટો અત્યારે હાલ જે છે કે આપણે મેઇન વસ્તુ છે કે વોટિંગ પછી સીટોમાં કન્વર્ટ થવું, જે સીટોની અંદર કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે। એક અત્યારે હાલ જે રીતેના રુઝાન, પરિણામો અને જે રીતેની સીટો છે મુજબ એક અસમંજસ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે કે કદાચ જો આ સીટો જેટલી અત્યારે દેખાઈ રહી છે ને એ મુજબ કદાચ બિહારમાં નીતિશ વગર પણ સરકાર બનાવીએ તો બીજેપી પાસે એક મોકો જે છે કે જે રીતે નીતિશના ફેસ ઉપર પહેલેથી જ્યારે ઇલેક્શનની અંદર પણ જે મુખ્યમંત્રીનો ચહેરો જે કોંગ્રેસે અને તેજસ્વીની પાર્ટીએ જે રીતે કીધું હતું કે મુખ્યમંત્રીના ચહેરા તરીકે હજુ કોઈ બહાર નથી આપ્યું, એ માટે પણ અત્યારે હાલ જોવા જઈએ તો બીજેપીની પાસે 91 સીટ છે, ચિરાગ પાસવાનની સીટ છે, હમની અને આરએમની જો સીટો ભેગી કરીએ તો ઓલમોસ્ટ લમસમ 120 કે 121ની આજુબાજુ તો સીટો થઈ જાય છે। એટલે ફરીથી અત્યારે હાલ જે કહીએ કે ભારતીય જનતા પાર્ટી જો એનો કોઈપણ ચહેરો સીએમની અંદર બેસાડવો હોય તો તેના માટે બહુ અત્યારે હાલ એક મોકળો માર્ગ એ મળી ગયો છે। અત્યારે હાલ બીજેપીની આટલી બધી સીટો સાથે એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને કદાચ આ વખતે બિહારની રાજનીતિની અંદર જીત બાદ કંઈક નવું જોવા મળે એવું લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે મહારાષ્ટ્રની અંદર પણ આપણે જો ઇલેક્શન પછી કંઈક નવી વસ્તુ જોવા મળતી હોય છે તે મુજબ આમ બિહારના ઇલેક્શન પછી પણ જે રીતે જોવા અત્યારે હાલ સીટોનું સમીકરણ અને સીટોનું ગણિત કરવા જઈએ કે 122 સીટે સરકાર બનાવી શકાય છે, તો બીજેપી પાસે રસ્તો અત્યારે ખુલ્લો છે। એટલે કદાચ બીજેપી પોતાના સીએમની પણ માંગ કરી શકે। નીતિશ વગર બિહાર ચલાવવું એ થોડું અશક્ય વસ્તુ છે, એ જાણે છે દરેક, પણ અત્યારે હાલ બીજેપી પાસે એટલી બહુમત અને બીજેપી પાસે સીટો જે કમ્બાઇન્ડ ચિરાગ પાસવાનની જો કરવામાં આવે ને હમ અને બીજી આરએલએમની પાર્ટીની જો સીટોનું મિક્સ કરવામાં આવે તો 120-121ની આજુબાજુ છે। એટલે મતલબ કે એમના મુદ્દાઓ જે છે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કેન્દ્રની અંદર રહી મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે મહિલાઓ માટેની વાતચીત કરી, મેનિફેસ્ટોની વાતચીત કરી અને રોજગારીની વાતો કરી, યુવાઓની વાત કરી, દરેક વાતો જે છે એ વોટથી લઈ સીટથી લઈને અત્યારે સરકાર બનાવવામાં સફળ નીવડી છે। જી, એનડીએની તમામ જે પાર્ટીઓ છે એનડીએમાં જોડાયેલી એની વાત કરીએ તો ભાજપ હોય, જેડીયુ, ચિરાગ પાસવાનની એલજેપી 22 બેઠકો પર લડી 22 પર આગળ દેખાઈ રહી છે, હમ 5, આરએલએમ 4। શું કારણ કે એનડીએની તમામ પાર્ટીઓ છે એ આગળ છે અને તમામ પાર્ટીઓનું પ્રદર્શન ખૂબ સારું દેખાઈ રહ્યું છે? કયા એવા કારણો કોઈ અસર કરી ગયા, કયા એવા મુદ્દાઓ? देखिए, आप चुनाव प्रचार के दौरान जो सभाएं हुई और जो महागठबंधन के लोगों ने जिस तरह से लोगों को डराने धमकाने की एक प्रदर्शन किया, लोगों पे उसका बहुत नेगेटिव इम्पैक्ट आया। अभी मेरे कांग्रेस के भाई कह रहे थे और अभी पवन खेड़ा जी का भी स्टेटमेंट आया कि ये चुनाव तो चुनाव आयोग बनाम विभिन्न दल है। तो आप मतदाताओं को बिल्कुल बेवकूफ़ समझ करके, मतदाताओं को डरा धमका के आप उनसे वोट लेंगे? कोई इतना नासमझ नहीं है आज की तारीख में। 21वीं सदी के हमारे भारत के मतदाता बहुत जागरूक हैं, हर मुद्दे से वो जुड़े हुए हैं, सोशल मीडिया से जुड़े हुए हैं, मीडिया से जुड़े हुए हैं। तो आप उनको डरा धमका करके वोट नहीं ले सकते, खास तौर से तब जब आपका विकल्प उनके सामने है। एक ज़माना था जब आपका कोई विकल्प नहीं था, तब लोगों के पास डर एकमात्र वो था कि भाई डर के मारे इनको देना ही है।
तो आपकी सरकारें चल गई बहुत समय तक डर के मारे और जंगल राज आपने चला लिया। लेकिन आज आप देखिए, चाहे राहुल गांधी जी हों, चाहे अखिलेश यादव हों, चाहे तेजस्वी यादव हों, हर पब्लिक मंच से वो ये मैसेज दे रहे हैं कि वोटर्स आर फूल्स, या वोटर तुमको डरना पड़ेगा हमसे, नहीं डरोगे तो तुम्हारी हालत ख़राब हो जाएगी, हमको वोट दो। तो ऐसे वोट नहीं लिए जा सकते। वोट लेने के लिए आपके पास मुद्दे होने चाहिए, जो एनडीए के पास थे। एनडीए ने किसी भी सभा में ऐसी कोई, आप मेरे को सभा बता दो जिसमें मुद्दों पे बात नहीं की हो। हाँ, दूसरी तीसरी बातें भी की होगी थोड़ी बहुत, लेकिन मुद्दे ज़्यादा हावी थे। लोगों को एक राह दिखाई कि भाई अगर हमारी सरकार आएगी तो हम ये करेंगे। लेकिन जहाँ एमजीपी महागठबंधन की हम बात करें तो उन्होंने कहा कि हमारी सरकार आएगी तो हम बीजेपी वालों को मारेंगे, जो बीजेपी के सपोर्टर हैं उनको मारेंगे, आरएसएस वालों को जेल में बंद कर देंगे। तो ये अप्रोच का जो डिफरेंस है, इसको हमारे वोटर बहुत अच्छे से समझते हैं और वो जानते हैं कि अगर आज ये कुछ भी नहीं है फिर भी ऐसी बातें कर रहे हैं, कल को अगर इनके हाथ में पावर आ गया तो ये हमारी क्या हालत करेंगे। तो एक बहुत बड़ा कारण ये है कि इतनी थंपिंग मेजोरिटी के साथ एनडीए को चुनाव में आज बढ़त मिलती नजर आ रही है। જે એનડીએના મુદ્દાઓ છે એની સામે મહાગઠબંધનના મુદ્દાઓ ક્યાંક ઓછા રહ્યા. બીજો એક પ્રશ્ન એ પણ છે કે તેજસ્વી યાદવની યાત્રા હોય, રેલી હોય, રાહુલ ગાંધીએ યાત્રા કાઢી હતી બિહારમાં. ભીડ ખૂબ બધી થાય છે, સભામાં પણ ભીડ હોય છે, પણ એ મતોમાં કેમ કન્વર્ટ નથી થતું? સ્પષ્ટપણે હમણાં જે રીતે એક રાજકીય વિશ્લેષક કહેતા હતા કે ડરની વાત, તો આદરણીય રાહુલ ગાંધીજીએ આખા દેશમાં સૌથી મોટી યાત્રા નફરતની સામે મોહબ્બત કી દુકાન ખોલેંગે એ વાત જોડે કરી. આ દેશમાં પ્રેમ, સદભાવ, ભાઈચારાની વાત થાય તો એ વાત કરનાર આદરણીય નેતા રાહુલ ગાંધીજી છે. ત્યારે મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, મુદ્દાઓની વાત કરી, દરેક પરિવારમાં એક સરકારી નોકરી આપીશું, તેમાં શું ખોટો વાયદો હતો? શું સિક્કિમમાં દરેક પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી નથી મળતી? અમે એવું કીધું કે આજીવિકા દીદીને જે સેલરી છે અમે 30,000 કરીશું. શું ખોટું કીધું? સેલરી વધારવાનું અને એમને સરકારી સ્ટેટસ આપવાની વાત કરી, એમાં શું ખોટું કીધું? એટલે કે અમે શિક્ષણની વાત કરીએ, અમે કીધું કે નાલંદા જેવી યુનિવર્સિટી બનાવીશું જે વિશ્વવિખ્યાત એક સમયમાં હતી, કે જે આખા વિશ્વમાંથી લોકો ભણવા આવતા, એ પ્રકારની યુનિવર્સિટી પાછી ઊભી કરીશું. તો એમાં શું મુદ્દો નહોતો? એ જ વાત કરીએ. અમે જે મુદ્દાઓ મૂક્યા એ કદાચ એમને ઇમોશનલ અપીલ ન કરી શક્યા, એ અમે સ્વીકારીએ છીએ અને એનું પરિણામ અત્યારે જોઈ રહ્યા છે. પણ એનો મતલબ એ નથી કે અમારા મુદ્દા યોગ્ય નહોતા. અમે મુદ્દાને ક્યાંક ને ક્યાંક વોટ કન્વર્ઝન કરવામાં અમે સફળ નથી રહ્યા, એ સ્વીકારીએ છીએ. પણ આ જે પ્રકારની વાત, ડર કોનો હોય? ઈડીનો ડર હોય. ડર કોને હોય? ઇન્કમટેક્સવાળાનો ડર કરાવે. અને આ કોણ કરાવે છે? કેન્દ્રમાં બેઠેલી સરકાર જ કરાવે છે. બીજી વાત કરું કે સૌપ્રથમ તો અત્યારનું જે પ્રકારનું રુઝાન અને જે પ્રકારના પરિણામોની પરિસ્થિતિ છે, આપના માધ્યમથી તો હું અભિનંદન આપીશ કે આ તો જ્ઞાનેશ કુમારની જીત છે. એટલે જ્ઞાનેશ કુમારને ખરેખર તો પહેલાં અભિનંદન આપવા પડે કે 65 લાખ વોટર ડિલીટ કરી નાખ્યા જ્ઞાનેશ કુમારે, એનો ફાયદો મળ્યો છે. એટલે જ્ઞાનેશ કુમાર ગઠબંધનની જીત છે, આ એનડીએની જીત નથી. આપણે જોયું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ, અને પાછા એ 65 લાખ વોટર ડિલીટ તો કરે, પાછા એમના પોતાના સંસદ સભ્ય રાકેશ સિન્હા જેવા હોય એ પાછા 6 મહિનામાં દિલ્હી અને બિહાર બે જગ્યાએ વોટ આપે. એક મહિલાનો ફોટો આવે ભાજપ નેતાની દીકરીનો, તો એક હાથમાં સાઈ હોય ને બીજા હાથમાં સાઈ હોય, એટલે મતદાન કરવા જાઓ ત્યારે 2 આંગળીમાં સાઈ હોય છે, એ તો ખબર નથી પડતી. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં હું સ્પષ્ટપણે કહું છું કે આ ચૂંટણીનું પરિણામ એ વોટ ચોરીનું પરિણામ છે. મહારાષ્ટ્રમાં પણ જોયું હતું, હરિયાણામાં પણ પુરવાર કર્યું અને આજે બિહારમાં પણ પુરવાર થઈ રહ્યું છે. સ્પષ્ટપણે આ ચૂંટણીના પરિણામની જીત એ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની જીત છે. અને કાયદો અને વ્યવસ્થા ઉપરની વાત કરતા હતા, બિહારના કાયદો અને વ્યવસ્થા 4 મહિનામાં છેલ્લા 100થી વધારે મર્ડર પટનામાં થયા છે. તો આ જંગલરાજ ના કહેવાય? મહિલા સામેનો ક્રાઇમ રેટ 16.8% વધ્યો છે, તો આ ક્રાઇમની વાત ના થાય? અમે આની વાત કરી છે, તો આ જંગલરાજ નથી. પોતાના ધારાસભ્યના ઉમેદવાર એનડીએના, એની સામેના ઉમેદવારના ટેકેદારની હત્યા કરે, નામ આવે, આ પ્રકારની પરિસ્થિતિ જંગલરાજ ના કહેવાય? તો આ જેડીયુનું જંગલરાજ નહોતું. પણ ક્યાંક ને ક્યાંક આ બાબતોને, આ વાતોને અમે ક્યાંક પ્રજાને સમજાવવા સુધી સફળ નથી રહ્યા, એ હકીકત છે, એ પણ સ્વીકારવું પડશે. જી, જે તમામ મુદ્દાઓ હતા, મુદ્દાઓ વિપક્ષ પાસે એટલે કે મહાગઠબંધન પાસે પણ હતા, એનડીએ પાસે પણ હતા. એનડીએના કયા એવા મુદ્દાઓ કે જે બિહારની જનતાને અસર કરી ગયા? મહિલાઓને 10,000 રૂપિયા કે વિકાસ? पिछले 15 सालों का शुरू के नीतीश कुमार के 10 सालों का जो सुशासन था,
आज भाई ने ठीक बोला कि पिछले 6 महीना 1 साल से बिहार में लॉ एंड ऑर्डर की स्थिति बहुत ख़राब हुई है। उसके बाद भी आज एनडीए के सारे घटक दलों को खूब कांग्रेचुलेशन देते हैं कि 85% के करीब का हिट रेट दिया है उन्होंने। जनता ने उनको इतना बड़ा मैंडेट दिया है। महागठबंधन आज किसी भी कारण से पीछे रही, वो अपना आत्मचिंतन करेंगे, बट जो मैंडेट है उसको स्वीकार करते हुए ये देखना पड़ेगा कि युवाओं ने एक अपेक्षा के साथ और महिलाओं ने नीतीश कुमार के जो शुरू के 10 साल के सुशासन थे और केंद्र सरकार पे भरोसा जताते हुए मेरी समझ से ये मैंडेट दिया है, और आगे फिर युवाओं की अपेक्षा कैसे उस पर सरकार खरी उतरती है इसको देखने के लिए उन्होंने दिया है। तो आशा है कि एनडीए सरकार, केंद्र और राज्य सरकार दोनों मिलकर डबल इंजन की सरकार बिहार के युवाओं, महिलाओं और उद्योग के प्रति, वहाँ पे औद्योगिकरण के प्रति, जो व्यापारियों के प्रति जो भी आशा है उनकी, उस पर खरे उतरेगी। ऐसी विश्वास के साथ मैं पूरे एनडीए को बधाई देता हूँ और महागठबंधन को हार्ड लक बोलता हूँ। जो अपने आत्मचिंतन की ज़रूरत है उनको वो करेंगे। બિહારમાં ફરી એક વખત ડબલ એન્જિનની સરકાર, શ્રેય કયા મુદ્દાઓને આપો છો? શ્રેય તો વિકાસ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું ઘણા લાંબા સમયથી વિકાસની રાજનીતિ તરફ જે ભરોસો ને જે કામ છે એ બિહારની જનતાએ જોયું. ડબલ એન્જિનની સરકાર, ત્યાં લોકતંત્ર એટલું આ પહેલી વખત ખુલીને બહાર આવ્યું છે કે કોઈ પણ ડર રાખ્યા વગર કોંગ્રેસનો ગમે તેવો અપપ્રચાર અથવા આરજેડીનો ગમે તેવો ડર, એમાંથી દૂર થઈને લોકોએ મતદાન કર્યું. બહેનોએ ચડી બળીને મતદાન કર્યું છે. બહેનોને ભારતીય જનતા પાર્ટીની યોજના સારી લાગી છે, એનો લાભ લીધો છે, વિકાસ જોયો છે અને આવતા દિવસોમાં બિહારને પણ અન્ય રાજ્યોની જેમ વિકાસની એક ભૂખ જાગી છે. આ વિકાસના મુદ્દાને સમજાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના અહીંથી મુકાયેલા પ્રભારી આદરણીય CR પાટીલ સાહેબે પ્રયાસ કર્યો છે. પેજ પ્રમુખના એ પ્રણેતા, એમણે ત્યાં આ બાબતોને લોકોને સમજાવવામાં સફળ થયા. કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સમજાવ્યું. જે આપણો ધર્મ હતો, રાજધર્મ, અને જે એનડીએને સાથી ઘટકોની સાથે એલાયન્સનો ધર્મ હતો એ પૂરેપૂરો બજાવ્યો છે. કોઈ પાર્ટીને નુકસાન ના થાય. એલજેપીની સીટો હતી, ત્યાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંથી પણ દિનેશ કુશવાહ જેવા લોકો ગયા અને દિલથી મહેનત કરી એ લોકો જીત્યા છે. તો આ રીતે બાય ઓલ મીન્સ એ બિહારની જનતાએ ભારતીય જનતા પાર્ટી એનડીએ પર ભરોસો મૂક્યો. એનું આ પરિણામ એટલે 200+. 200+ બેઠકો, જે રીતે ચૂંટણી પ્રભારી CR પાટીલ હોય, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી અને અમિત શાહની રણનીતિ હોય, બિહારમાં તમામ કામ કરી ગયું. ચૂંટણી પ્રભારી તરીકે CR પાટીલ, પહેલાં ગુજરાતમાં પણ આપણે એમનો પરચમ જોઈ ચૂક્યા છે, એમનો કમાલ જોઈ ચૂક્યા છે, હવે બિહારમાં પણ. જો આમાં એવું છે કે દરેક સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા જે અહીંથી ગુજરાતથી બિહાર ગયા હોય એ કાર્યકર્તાને પૂરો હક છે પોતાની લીટી મોટી કરવાનો. ભલે બીજાની નાની ના થતી હોય, પણ જો જીત્યા છો તો પોતાની લીટી મોટી કરવાનો. તમને એક વસ્તુ આશ્ચર્ય નથી લાગતી કે સવારથી અત્યાર સુધીમાં ક્યાંય કરતાં ક્યાંય કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ હું જે આપું છું હવે મુદ્દો એ હજી સુધી નથી મૂક્યો. કયો કે ભાઈ આ તો હીરાબાને ગાળો દીધી તે એનું પરિણામ છે આ તો, બરાબર. હવે એ પણ આવી શકે છે, આ તો પોસિબલ મુદ્દો મેં સામેથી આપ્યો છે, બરાબર. એટલે આ હક છે દરેકનો કે એ કોંગ્રેસવાળાનો પણ હક છે અને ભાજપવાળાનો પણ હક છે કે પોતાને જે સ્પર્શે એવા મુદ્દાને હાઇલાઇટ કરે કોઈ પણ જીતની પાછળ. પણ એ સ્વીકારો તમે કે કોઈ પણ એક મુદ્દો નથી હોતો કોઈની પણ હાર કે જીત માટે. નરેન્દ્ર મોદીની જે હું પહેલાં વાત કરતો હતો કે એમણે જે પ્રચાર શરૂ કર્યો તો શરૂઆતના ફેઝ 1ની અંદર, એટલે ફેઝ 1, 2ની વોટિંગની વાત નથી કરતો, 3 મહિના પહેલાં એમણે વિકાસની વાત શરૂ કરી. એ પછીથી આવ્યું આપણું સિંદૂરનું ઓપરેશન અને ટેરરિઝમની વાતો, પાકિસ્તાનની વાતો, બરાબર. ત્રીજા મુદ્દે આવ્યું, તમે એ આ વાતો ચાલતા હોય ને એટમોસ્ફિયર બની હોય ત્યારે તમે છે ને સાઈડમાંથી કેશડોલ આપી દો છો,
બરાબર છે. જે રેવડીની વાતો ભારતીય જનતા પાર્ટી મફત રેવડીની કેજરીવાલ માટે કરતું હતું, અહીંયા તો તમે કેશ વહેંચી છે તમે 10,000 રૂપિયા. એ કોઈ ધંધા માટે કેશ એ જે કહેવામાં આવતું હોય એ એક પ્યોરલી ટેકનિકલ વે છે રાધર એને જસ્ટિફાય કરવાનું, જેથી કરીને કોર્ટમાં કોઈ ચેલેન્જ ના કરે. બરાબર છે. પણ મુદ્રા યોજના જે હતી એની ભત્રીજી જ છે આ, કે જેની અંદર 2 વર્ષ પછી તમે 1 વર્ષ પછી જે 2 લાખ રૂપિયાની આપવાની વાત છે ને, કારણ કે તમારી ચેનલ અને બીજી અન્ય ચેનલોએ જે ત્યાં આગળની સ્ત્રીઓને જોડે ફોન પર વિડીયો ઉપર વાત કરી, તો એ લોકોને તો ખબર જ નથી કે શેના માટે આપ્યા છે. 10,000 આવી ગયા ને, બસ જ્યાં આગળ 2 છેડા ભેગા ના થતા હોય દર મહિને, છોકરાની ફી ભરવાની બાકી રહેતી હોય કે કપડાં લાવવાના હોય, ત્યાં આગળ તમે ઉદ્યમ કરશો અને એમાંથી કમાશો અને એમાંથી જો તમે એલોન મસ્ક બની ગયા તો 2 લાખ રૂપિયા આપી દઈશું, તો આ વાત ગળે ના ઉતરે. બરાબર. તો એક કેશડોલની પણ એક સ્ટ્રેટેજી હતી નરેન્દ્ર મોદીની, એને બહુ ઉછાળવાનો નહીં પણ એને આપી દીધું. અને છેલ્લે મુદ્દો આવ્યો કયો? જંગલરાજનો. એટલે ભય, ટૂંકમાં ભય, કેશડોલ, રાષ્ટ્રવાદ અને વિકાસ, આ 4 મુદ્દા ભેગા કર્યા અને છતાંય સાથે સેલિબ્રિટીની પણ જરૂર પડે. આ બધું જ કરીને એ જીત્યા છે. એ જે કેસેટ ફિક્સ થઈ ગઈ હતી આમની કોંગ્રેસવાળાઓની કે માત્ર ને માત્ર એવી એમને વોટ ચોરી. બરાબર છે. હવે એ હાઇડ્રોજન બોમ્બ ગણતા હતા. મને એક વસ્તુની જ સમજ નથી પડતી કે તમને આ એના જેવી વાત થઈ કે તમને પેપર ફોડીને તમને આપી દેવામાં આવે એક્ઝામનું અને છતાંય 35 ભેગા ના થાય તમારે, તો તમે કઈ રીતે તમારી જાતને યોગ્ય અથવા તો લાયક, ભાઈ તમે સત્તા માટે તો લાયક નથી રહ્યા હવે, પણ વિપક્ષ માટે પણ લાયક નથી. આ મારે ફ્રસ્ટ્રેશન સાથે કહેવું પડે છે, કારણ કે હું કોઈ પણ પોલિટિકલ ઇન્ક્લાઇનેશન ધરાવતો નથી કોઈ પણ પાર્ટી સામે. હું માત્ર ને માત્ર રાષ્ટ્રહિતથી દરેક કેસ જોઉં છું અને એ કેસ ટુ કેસ બેસ પર જોઉં છું. બરાબર છે. તો હવે એ રાષ્ટ્રહિત લોકહિતની વિરુદ્ધનું પણ હોઈ શકે છે. બરાબર છે. પણ મારી પ્રાયોરિટી તો રાષ્ટ્રહિતની જ હોય છે. તો એ રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો વિપક્ષ આવો ના હોય એના કરતાં, જો વિપક્ષ આવો હોય અને એ વ્યક્તિ સત્તા પર બેસવાની હોય તો ભારતીય જનતા પાર્ટી ગમે એટલી ભૂલો કરે ને તો એ સ્વીકાર્ય છે. આ આમ જનતાનો એક છે ને નેરેટિવ બની ચૂક્યો છે. બિલકુલ. મહાગઠબંધન કોંગ્રેસ, આરજેડી ને બાકીની પાર્ટીઓ જે પણ રાજ્યો હોય કમાલ નથી કરી શકી. એનો મતલબ આપણે એવું ગણી શકીએ કે યા તો એમની થિંકિંગ પ્રોસેસ પ્રોપર નથી, અથવા તો જે દેખાતું હતું કે બિહારની ચૂંટણીની વાત કરીએ, રાહુલની યાત્રામાં શરૂઆતમાં તેજસ્વી યાદવ દેખાયા, પછી બંને એક સાથે મળીને નથી લડ્યા, એનું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે પરિણામોમાં. આની અંદર સૌથી પહેલાં તો રાહુલ તેજસ્વીને લઈને ડૂબી ગયા છે. આ એક વસ્તુ એ કહી શકીએ. નથી એમની પાસે મેનેજમેન્ટ, નથી એમની પાસે માઇક્રો પ્લાનિંગ. બિહારની અંદર જે રીતે આગળ વાતચીત કરી કે ખાલી એટલા 2 મુદ્દા નથી કે ભાઈ વોટ ચોરી થઈ ગયું, આ છે તે છે. એ લોકોના મુદ્દા પહેલેથી લઈને એક જ વસ્તુ રહ્યા છે, વોટ ચોરી. પરંતુ લોકોની સુધી પહોંચવા માટેનો જે રસ્તો જે છે કે લોકોના બિહારના માણસો જે છે કે વાતચીત આપણે એ કરી કે જો 10,000 ખાતામાં અને 10,000 ખાતામાં આવ્યા પછી શું બધા વોટ એમાં કન્વર્ટ થઈ ગયા? ના. એ વોટ જે છે એ વોટ કન્વર્ટ તો થયા છે, પરંતુ જે લોકોની અંદર એમની માનસિકતા હતી ને લોકો સુધી પહોંચવા, ઘર સુધી પહોંચવા માટેની વાતચીત હતી કે બૂથ સુધીનું મેનેજમેન્ટ, કે એમના દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા. જે આ લોકોનું જે આરજેડીનું અને કોંગ્રેસનું અને જે મહાગઠબંધનનું જે મેનેજમેન્ટ જે કહી શકીએ કે લોકો સુધી પહોંચવું, બૂથ સુધી પહોંચવું, બૂથના મતદારો સુધી પહોંચવું, એ એમનું મેનેજમેન્ટ ક્યાંક એમનું નિષ્ફળ નીવડ્યું છે. બીજી વસ્તુ કે પ્રચાર પ્રસારની અંદર બીજા ફેઝની અંદર તો રાહુલ ક્યાંય દેખાયા જ નથી. ફેઝ 2 વખતે તો ક્યાંય રાહુલ દેખાયા નથી અને બધાનો પ્લસ પોઈન્ટ જે છે એ એનડીએને મળી ગયો છે, કારણ કે એનડીએ પૂરજોશથી એમના બધા જ નેતાઓ જે છે કે મોટા નેતાઓને પણ એમણે પ્રચાર પ્રસારમાં ઉતર્યા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 17 વાર રેલી કરેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ 30-35 વખત એમણે પણ સભાઓ સંબોધી છે અને રેલી કરેલી છે. એટલે મતલબ કે એ લોકોએ લડાઈ જે છે એ મજબૂતાઈથી લડાઈ કરેલી છે અને મજબૂતાઈ લડાઈનું પરિણામ જે છે એમને સીટની અંદર અત્યારે જોવા મળ્યું. એ લોકોની જે એક્સપેક્ટેશન હતી કે અમે આટલી સીટો લાવીશું, દર વખતની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલના આંકડા ખોટા જ પડ્યા છે અને એનડીએની સરકારને બહુમતી મળી છે, કારણ કે તેમનું મેનેજમેન્ટ, તેમનું બૂથ ટુ બૂથનું લોકો સુધી પહોંચવાનું અને ઘરે જઈને સુધી એ લોકોની એમની જે મેનિફેસ્ટો અને વિકાસની વાતો જે છે, વાતો કહી રહ્યો છું, ભલે ત્યાં બ્રિજ તૂટ્યા હોય, રસ્તાઓ ખરાબ થાય છે, પણ જે વાતો પહોંચાડવાની હતી, જે લોકો સુધી પહોંચવાનું હતું, એ કામ એ લોકોએ કર્યું, જેને એ લોકોને પૂરતું સમર્થન મળ્યું છે. ને જ્યારે મહાગઠબંધન આ વાત એ લોકો સુધી ના પહોંચાડી શક્યું અને એમના જે વાયદા વચન જે છે પૂરા ન કર્યા હોય અથવા ન કરી શકે તેવી કન્ડિશનની અંદર મહાગઠબંધનને સીટો નથી મળી એવું કહી શકીએ. જી બિલકુલ. ડબલ ડિજિટમાં 200 પાર અત્યારે એનડીએ દેખાઈ રહ્યું છે. મહિલાઓનો સી ફાળો છે, કારણ કે મહિલાઓનું છેલ્લી 3 ચૂંટણીમાં આ ચૂંટણીમાં જોઈએ રેકોર્ડ બ્રેક મતદાન છે. એક મહિલા તરીકે તમને શું લાગે છે એનડીએના કયા મુદ્દા મહિલાઓને સ્પર્શી ગયા?
ડબલ સેન્ચુરી મારી દીધી છે એનડીએ, અને એનડીએને જીતાડવામાં જેમ આપે કહ્યું એમ મહિલા વોટર્સનો જે લાર્જ નંબરમાં ટર્નઆઉટ છે એનો વિશેષ ફાળો રહ્યો છે. 2020ના ઇલેક્શનમાં જોઈએ તો લગભગ મહિલાઓએ 5% ડિફરન્સથી વધારે વોટિંગ કરેલું, પુરુષો કરતાં 5% મહિલાઓએ વધારે વોટિંગ કરેલું. એ 5% કરતાં પણ વધારે લગભગ 8.8% જેટલી વધારે વોટિંગ મહિલાઓએ કર્યું છે. એની પાછળ ઘણા બધા મુદ્દાઓ છે, જેમાંનું મને એક બહુ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ લાગે છે ડ્રાય સ્ટેટ જે ડિક્લેર કર્યું બિહારને. એટલે જે સ્ત્રીઓને ખબર છે જેના ઘરમાં પુરુષો દારૂ પીતા હોય એ ઘરમાં કેટલી સમસ્યાઓ થતી હોય છે. એટલે દારૂ મુક્તિથી સ્ત્રીઓ જે સેફ ફીલ કરે એ સૌથી મોટો મુદ્દો છે. એ સિવાય ઘણી વિકાસલક્ષી યોજનાઓ મહિલા માટે જેમ છે, આપણે સાયકલ યોજના જે છે, જીવિકા યોજના, બાલિકા સાયકલ યોજના, જીવિકા યોજના, આવી ઘણી યોજનાઓને કારણે જે ગામડાની રૂરલ એરિયાની જે મહિલાઓ છે એ લોકોને પગ નિર્ભર થવામાં, આત્મનિર્ભર થવામાં મદદ મળી છે. અને સુરક્ષા હોય, શાંતિ હોય, જંગલરાજનો સફાયો થયો હોય ત્યારે મહિલાઓ પગભર થાય, એ લોકોની સ્વતંત્રતા નીકળે બહાર, પોતાના ઘરની અને કામ કરી શકે, અર્થ ઉપાર્જન કરી શકે, આખું ફેમિલી ઊંચું લાવવામાં મહિલાઓનો આર્થિક યોગદાન પણ રહે. એટલે આ બધા મુદ્દાઓ મને લાગે છે બહુ સ્પર્શ્યા છે, અને વોટમાં લાર્જ નંબરમાં ટર્નઆઉટનું રિઝલ્ટ અત્યારે દેખાય છે આપણને. જી, જે રીતે એનડીએની પાર્ટીઓ છે, ચિરાગ પાસવાનની એલજેપી પાર્ટી 22 બેઠકો પર લડી 21 પર અત્યારે આગળ દેખાઈ રહી છે. ચિરાગ પાસવાન વચ્ચે નારાજ પણ થયા હતા તેવા પણ સમાચારો હતા, અને હવે ચિરાગ પાસવાનનું કદ બિહારમાં અને કેન્દ્રમાં કેટલું વધશે? डेफिनेटली चिराग पासवान का अपना एक कद ऑलरेडी है, और इस प्रदर्शन के बाद डेफिनेटली उसमें एक पॉजिटिव ग्रोथ दिखेगी. ये एक जो हवा में बात करना और एक ज़मीनी लेवल पर बात करना, तो चिराग पासवान ने अपने आप को आंका सही तरीके से. उसने ये माना कि मैं इन सीटों पर अच्छे से प्रदर्शन कर सकता हूँ, मेरा स्ट्राइक रेट शानदार रहने वाला है. और यही कारण है कि उसने 40 सीटें मांगी पहले, फिर 30 पे आए, फिर अल्टीमेटली 22 पे जाकर के वो सहमत हुए. यानी कि उनको ये था पहले से कि भाई मैं एक ऐसे नेता के रूप में उभर रहा हूँ जिसे लोग पसंद भी करते हैं और स्वीकार भी करेंगे. तो डेफिनेटली केंद्र में भी और बिहार में भी दोनों जगह इनका कद बढ़ेगा, और बिहार की राजनीति में इनकी दखलंदाजी भी बढ़ेगी. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ 79 પર, ભાજપ 91 બેઠકો, બિહારમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. બિહાર દેશનું સૌથી મોટું 3જા નંબરનું રાજ્ય. ગ્રામીણ વસ્તીની વાત કરીએ તો લગભગ 89% જેટલી છે. ગ્રામીણોમાં કયા એવા મુદ્દાઓ હતા એનડીએના, ભાજપના, કે જે સૌથી વધારે અસર કર્યા એવું અનિલભાઈ આપને લાગે છે? જો બિહારમાં એનડીએ એટલે કે નીતિશ અને નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એને લોકોએ સમર્થન કર્યું. સાથે સાથે જે જંગલરાજ જોયેલું હતું ત્યાંની જનતાએ, એ જંગલરાજ ફરી એક વખત ન આવે. હા, ઓફકોર્સ લાલુ પ્રસાદ યાદવનું રાજ તો જંગલરાજ જોયેલું હતું, પણ વચ્ચે વચ્ચે તેજસ્વી જ્યારે એક 18 મહિના માટે પણ આવ્યા, અને એ વખતે જે જંગલરાજની જે પરિસ્થિતિ હતી એ બિહારની જનતાએ જોયેલી છે. બીજું, જે રીતે નીતિશ અને એનડીએ સરકારે ત્યાં લખપતિ દીદી યોજના નરેન્દ્રભાઈની હોય કે જીવિકા બહેન યોજના હોય, જે ત્યાંના મહિલાઓને જે સમર્થન આપ્યું છે, અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, લો એન્ડ ઓર્ડર, આવા અનેક મુદ્દા છે. પણ કુલ મળીને જે પ્રકારના પરિણામ છે એ પરિણામ એ સાબિત કરે છે કે વિપક્ષની જે જ્ઞાતિ વિભાજનની રાજનીતિ હતી હવે દેશમાં ચાલી શકે એમ નથી. જ્ઞાતિ વિભાજનની રાજનીતિ એટલે જાતિઓનું બિહારમાં આમ પણ એવું કહેવાય છે કે હંમેશાથી મહત્વ રહ્યું છે. આ વખતેની જે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે તેમાં આપને કેટલી અસર દેખાઈ રહી છે? અને બીજો મુદ્દો કે જંગલરાજ, લાલુ પરિવાર નો લગભગ સફાયો થઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવની સરકાર ગયાને પણ વર્ષો થઈ ગયા. આ વખતે કદાચ એટલા માટે જ એમને ચૂંટણી પ્રચારથી પણ દૂર રખાયા હતા, છતાં અસર નથી ગઈ એવું કહી શકાય? लालू यादव के जंगल राज का असर तो मेरे हिसाब से चला गया था, और ये अभी सुशासन, नीतीश के सुशासन और एनडीए के सहयोग से वहाँ पे विकास जो केंद्र सरकार की योजनाएं चल रही हैं उसका प्रभाव था. बट अभी जो ओरिजिनल मुद्दे, आज एक रणनीतिकार जनसुराज
पार्टी बना के और जो प्रशांत किशोर जी ने वहाँ पे बिहार के असली पलायन के मुद्दे और शिक्षा और रोजगार के मुद्दे को उभारा था। आज उन्होंने कुछ ऐसी चीज़ें भी उभारी जिसको आज एनडीए ने उसको इमीडिएट चुनाव के दौरान ही करेक्ट कर लिया, जैसे वृद्धा पेंशन को बढ़ा देना या महिलाओं के लिए रोजगार के लिए 10-10 हज़ार रुपया 1 करोड़ महिलाओं को देना। उसी तरह से मुद्दा उन्होंने उठाया, बिहार के लोगों का मुद्दा प्रशांत किशोर ने उठाया, लेकिन उसको एक्शन में लाने के लिए बिहार की जनता ने एनडीए को चुना है। हमको लगता है ये उसका मैंडेट है और इसके लिए ये जो है एनडीए को खूब खूब बधाई। और ये हम आशा करते हैं कि बिहार की जनता ने जिस रीजन से ये मैंडेट दिया है वो उनका पूरा होगा। જી તો અત્યારે જે બિહારમાં લગભગ લાલુ પરિવાર એટલે કે તેજસ્વી યાદવ હોય કે તેજ પ્રતાપ બંનેને લગભગ સફાયો થતો દેખાઈ રહ્યો છે। એટલું જ નહીં, 10 રાઉન્ડ પછી તેજસ્વી યાદવ છે તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે